વેલકમ મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. જય રામાપીર, જય ચામુંડમાં. તો મિત્રો, આપણે ફ્રેશ થઈ અને બહાર જતા હતા અને એવામાં જ ગટુભાઈનો ફોન આવ્યો કે હું તમારા ઘરે આવું છું. એટલે આપણે હવે ક્યાંય બહાર જતા નથી અને આપણે આપણા ઘરે જ રહીએ છીએ, કેમ કે ગટુભાઈ આપણા ઘરે આવે છે એટલા માટે. તો બ્લોગમાં વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. ગટુભાઈ આવે પછી આપણે બહાર નાસ્તો કરવા જઈશું, કારણ કે ઘરે તો કોઈ છે નહીં. ચીકુ ને મમ્મીની ગામડે ગયેલા છે. તો ગટુભાઈ આવે એની રાહ જોઈએ ને પછી બહાર મસ્ત નાસ્તો કરવા જઈએ. ત્યાં સુધી આપણે ગટુભાઈની રાહ જોઈએ. આવો ગટુભાઈ. શું પ્રાણીભાઈ મજામાં? બસ મજામાં. બેસો બેસો. બોલો, શાંતિ? બસ હો એકદમ આનંદ મંગળ. કેવું ચાલે? બસ એકદમ. આજે અચાનક આવવાનું થયું? બસ આજે ઈચ્છા થઈ ગઈ લાવો પ્રાણીભાઈને મળી આવી પછી અહીંયા આવી ગયા. બરાબર. યાર હું અઠવાડિયાથી એકલો જ છું. હું પણ યાર 15-20 દિવસથી એકલો ચૂપતા હતા યાર ગામડે. કીધું લાવો પ્રાણીભાઈની મુલાકાત લઈ લઈએ. યાદ આવી ગઈ. ચલો એમને મળતા આજે નવરા હતા, ફ્રી હતા એટલા માટે. પછી ટાઈમ હોતો નહીં કામના એમાં માટે, એટલે મેં કીધું લાવો આજે મળી લઈએ પ્રાણીભાઈને. સાથેની બેસીને વાત કરીશ. બરોબર. તો મિત્રો, આપણે આયા, ગટુભાઈ બેઠા, વાત કરી અને હવે ગટુભાઈને લઈને આપણે જઈએ છીએ બારે નાસ્તો કરવા માટે. એટલે કે આપણે ઘેર કોઈ છે નહીં, 2 દિવસમાં આવશે એટલે ચીકુ ને મમ્મી નહીં. પણ અત્યારે તો આપણે ગટુભાઈ બહાર નાસ્તો કરવો. નાસ્તો ગટુભાઈ અને જમવું હોય તો જમવા માટે આપણે જઈએ. ચલો. નાસ્તો જમવાનું તો બરાબર છે, પણ આ પ્રાણીભાઈ બહાર લે હે? બહાર તો યાર કઈ ના જવું યાર. બહારનું ખાવા ખાવું નહીં તો યાર આજે પિક્ચર એટલે મજા નહીં આવી. એક કામ કરીએ, આપણે અહીંયા આપણા ઘરે કઈક સારી એવી આઈટમ કઈક વ્યવસ્થિત બનાવીએ, કઈક સારી રેસીપી. તમને શું ભાવે બોલો, તમે કહેશો એ મને જો બધું તમે ઘરે બનાવવાનું કહો છો, સાચી વાત, સારી વાત છે, સાચી વાત છે. પણ મને ઘરે કઈ બનાવતા આવડતું નથી. અરે તમે ચિંતા ના કરશો, કોઈ ટેન્શન વગર બેસો. મને બધી વસ્તુ બનાવતા આવડે. બોલો તમારે કેવી આઈટમ ખાવી છે, સારામાં સારી તમને? તો મને તો મારું ફેવરેટ તો છે પુલાવ. તો બસ, તો પછી ચિંતા ના કરશો. હવે તમારા માટે હું એકદમ જોરદાર પુલાવ બનાવું. તમે આમ આંગળીઓ ચાટતા રહી જશો એવો પુલાવ બનાવીને તમને ખવડાવવા. તો મિત્રો, ગટુભાઈ આપણા ઘરે આવી અને આપણા માટે સ્પેશિયલ પુલાવ બનાવે છે. તો વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહે. મિત્રો, આ ગટુભાઈ પુલાવ બનાવવા માટે બધી વસ્તુઓ લઈ અને સમારવા બેસી ગયા છે. ગટુભાઈ, બસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે આપણે બનાવીશું આજે જોરદાર ચટાકેદાર પુલાવ. એ માટે આ બધી વસ્તુ જોવે. હા, એ માટે આ બધી વસ્તુઓ જોઈએ છે. એટલે હવે હું આના બધી સમારીને અને તૈયાર કરીને પછી આપણે વિડીયોમાં આગળ મળીએ. ગટુભાઈએ બધું સમારી લીધું છે. ગટુભાઈ શું શું સમાર્યું? સમારવામાં જો આપણે ડુંગળી સમારી દીધી છે. હા, પછી આ છે બટાકું. બરાબર. આપણે અડધું ટામેટું લીધું છે. 3-4 મરચાં લીધા છે. લીલો મસાલો. આ બાજુ છે આપણે લસણ થોડું કૂટી નાખ્યું છે, 5-7 પડી. આ છે આપણી જે પુલાવની મેન રેસીપીની અંદર મેન જગ્યા લેનારી સોયાબીન પુલાવ. આપણે પુલાવનું નામ શું છે? સોયાબીન પુલાવ. આના સોયાબીન છે આપણી, એને પલાળી દીધી છે અને એના કટિંગ પણ કરી નાખી છે. કેમ કે પલાળ્યા પછી એને ફૂલી જાય, મોટી થઈ જાય, એટલે એને પુલાવમાં બહુ ગપ્પર ફીટ જેવું લાગતું હતું, એટલે આપણે થોડું કટિંગ કરી નાખ્યું છે. પણ હવે આપણે જે પુલાવની રેસીપી બધી તૈયાર કરી નાખી છે. હવે આપણે બનાવીએ છીએ પુલાવ. ઓકે. જો ગટુભાઈએ કેટલી સરસ રીતે બધી વસ્તુઓ કમ્પ્લીટ કરી દીધી છે. ગટુભાઈ, ઓ ગટુભાઈ, બોલો પ્રવીણભાઈ. રેડી? બસ જુઓ, આપણી બધી વસ્તુઓ તૈયાર થઈ છે. બટાકા, સોયાબીન, ટામેટા, મરચા, ડુંગળી, પછી આપણો જે વઘાર કરવાનો હતો એની બધી ચટણી તૈયાર કરી નાખી છે. અને આ કઢાઈ કેમ લીધી? કઢાઈમાં શું શીરો બનાવવાનો શું? ના ભાઈ પ્રવીણભાઈ, આની અંદર જ બનશે આપણો સોયાબીન પુલાવ. એટલે મૂર્ખા, કઢાઈમાં તો પુલાવ ના બને. અરે તમે ખાલી જોતા રહો ને. કઢાઈમાં તો શીરો ને એવું બધું બને. અરે તમે ખાલી જોતા રહો. તમે એકવાર ખાલી પુલાવ ખાઓ ને પછી તમે મને કહેજો. 5 મિનિટ પહેલા આપણે થોડી કઢાઈ આપણે ગરમ કરી નાખીએ.
રસોડું ફ્રેન્ડ ભાઈ તમે ભાઈ યાર ઊંચું કરી નાખ્યું છે મારે તો પહોંચાતું જ પણ તારી હાઈટ જ ને એની છે તો हाइट कम फाइट ज्यादा है હા. આપણે પેલા નાખીશું તેલ કેટલી ચમચી? તેલ આપણે 3 સ્પૂન નાખીશું 3 ચમચ બરાબર. તેલનું કામ પતી ગયું અને થોડું સાઈડમાં થોડું તેલ આપણે ગરમ થવા દઈશું હમ. બરાબર તેલ થોડું ગરમ થવા દઈએ આપણે ત્યાં સુધી મિત્રો હવે તેલ ગરમ થઈ ગયું છે આપણું પ્રવીણભાઈ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં નાખી દઈશું આપણી ડુંગળી ડુંગળી આપણે થોડી ચડવા દઈશું બરાબર. પછી આપણે ડુંગળી થોડી ચડી જાય ને થોડી એમ શેકાયા જેવી થઈ જાય ને પછી આપણે એની અંદર મરચા ટામેટા પછી નાખીશું આપણે ડુંગળી થોડી થવા દઈશું અને ભાઈ ડુંગળી બરાબર થાય એ જોઈ લેજો મને ક્યાં ખબર પડે? એટલે તમને ખબર ના પડે પણ આપણા મિત્રોને આપણા દરેક સબસ્ક્રાઇબરોને જણાવવું પડે. ભાઈબંધોને આપણે બતાવી દઈએ બરાબર. તમે કોઈ હોટલમાં કે રેસ્ટોરન્ટમાં કામ કરેલું ગટુભાઈ? ના ભાઈ ના આપણે ભાઈ ક્યાંય કામ કરી નહીં આપણે તો આપણા માટે જ આ બધું કરીએ અચ્છા, તો તમને આ બધું કઈ રીતે આવડે? આ મને આવડવાનું કારણ છે કે હું જયારે મારું અભ્યાસ બંધ કર્યો ને ભણવાનું છોડ્યું ને હા હા. એના પછી હું નોકરી લાગ્યો હતો હમ. ટાટા કંપની ની અંદર હું એના 3-4 મહિના હું બોમ્બે બી રહી આવ્યો હા. ત્યારે એકલાને જાતે આ બધી મજૂરી કરવી પડતી હતી જેમ કે કોઈ હતું નહીં ભાઈ આપડે તો બરાબર બરાબર. બહારનું બહુ ખાવા કરી એ બીમાર પડી ગઈ એના કરતા આપણે પછી ધીરે 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 કરતા બધી શીખી ગયા બરાબર. અત્યારે હાલ આપણે બહુ સરસ બનાવીએ છીએ વેરી ગુડ. તમે ખાલી પુલાવ ખાયો ને યાર પછી તમે અને તમે એક બીજો વિડીયો તમારો બનાવશો અભ્યાસક્રમ વિશે કે કેટલું ભણેલા છો ને એ બધા માટે, બરાબર? ચોક્કસ ચોક્કસ અને કઈ કઈ જગ્યાએ નોકરી કરી, શું શું કામ કર્યું, એ બધા માટે આપણે બીજો ફરી નવો વિડીયો બનાવશું. ચોક્કસ ચોક્કસ મિત્રો જુઓ, આ અમારા ગટુભાઈ છે અને ગટુભાઈ ખરેખર આમ તમને લાગે એવા પણ એ એટલા એક્સપર્ટ છે, એટલા માઇન્ડેડ છે કે એની વાત ના પૂછો. હવે આપણે મરચા અને ટામેટા નાખી દઈશું ભાઈ વિડીયોમાં બધાને બતાવતા રહેજો બરાબર. શું વસ્તુ નાખીએ છીએ પણ હું પહેલી વાર કઢાઈમાં પુલાવ બનાવતો જોઉં છું એટલે મને થોડી ચિંતા થાય છે. ગટુભાઈ ખાલી એકવાર પુલાવ ખાજો ને તમે મને યાદ કરજો ખાવાનું નહીં, આપણે આપણા સબસ્ક્રાઇબર મિત્રોને બતાવવાનો છે કે કેવો બને છે, બરાબર? સબસ્ક્રાઇબરોને બી બતાવવાનો છે અને આપણે ખાવાનો પણ છે. ના ના, ખાવાનું તો 100%. પણ આપવાનો કે કેવો બનાવ્યો આપણો પુલાવ. ના ના, રિવ્યુ તો 100% આપશું. પણ એક વાતનું મને દુઃખ થાય છે ગટ્ટુભાઈ કે તમે મારા ઘેર આયા અને તમે પોતે બનાવો છો યાર. એમાં શું યાર, આ મારું ઘર છે ને, તમારું ઘર એ મારું ઘર. ના, એ વાત સાચી. હવે આપણે જે મરચા મસાલાની જે બનાવી હતી ને, આપણે ચટણી તૈયાર કરી હતી ને, હા હા. એ આપણે આની અંદર હવે ઉમેરી દઈશું.
થોડું આપણે પાણી એડ કરી દઈશું. હવે આપણે આ કટિંગ કરેલા બટાકા અંદર એડ કરી દઈશું. પ્રવીણભાઈ, તમે તો પેટ બળી જાય એટલું તીખું કર્યું લાગે છે. અરે ના ના યાર, તમે હમણાં જોજો ને, તમને એમ લાગશે કે ભાઈ ગટુભાઈ જોરદાર બનાવી દીધું. હવે આપણા બટાકા અને જે મસાલો બધો આ નાખ્યો છે એને આપણે હવે થવા માટે 5-10 મિનિટ થવા દઈશું. તો આપણા મિત્રો બધા હવે આપણે 10 મિનિટ થઈ ગઈ. આપણા બટાકા બધું મસ્ત ચડી ગયું છે. બટાકાની ચડી ગયું, પણ એ ત્યાં બટાકા ડુંગળીની ચટણી બનાવી કે શું બનાવ્યું કે ખબર નહીં પડતી. અરે તમે જોઈ રાખો ને પ્રવીણભાઈ. હવે નાખી દઈશું આપણે આની અંદર સોયાબીન આપણી, જે આપણા પુલાવના નામ જ છે. કાપી દેશે અને આનું નામ જ છે સોયાબીન પુલાવ. આ તો તે સોયાબીન નું શાક બનાવ્યું એવું લાગે. અરે પ્રવીણભાઈ, તમે ધીમે શાંતિ તો રાખો યાર, કેમ તમે આમ કરો છો? તો આપણા ભાત થોડા કચરા બાફવાના હતા, તો એ પણ બાફાઈ ગયા છે. હવે આપણે આની અંદર ભાત હવે એડ કરી દઈશું. બરાબર બરાબર. પ્રવીણભાઈ ગરમ તો છે, જુગાડ પાડી દઈએ આપણે. એક કઢાઈ પુલાવ બનાવ્યો, ઇજ્જતના ધગાગરા ના થાય તો સારું. સાંભળ્યું? બોલો બોલો પ્રવીણભાઈ. ઇજ્જત ના જાય તો સારું. અરે તમે ખાલી પુલાવ ચેક કરો ને આપણો ખાલી. જો ગટુભાઈ, આ કયો પુલાવ નું નામ શું હે? સોયાબીન પુલાવ. સોયાબીન પુલાવ બનાવ્યો. હવે કઈ રીતનો બને છે, એમનો ટેસ્ટ કેવો છે એ જોઈએ. મિત્રો, તમને પણ અચંબો લાગતો હશે કે પુલાવ કઢાઈમાં બનાવે છે, પણ સૌની અલગ અલગ રીત હોય. અલગ બધી વસ્તુમાં, કુકરમાં પણ બની શકે છે, તપેલીમાં પણ બની શકે છે. 5 મિનિટ માટે પ્રવીણભાઈ આપણે આને ઢાંકીને મૂકી દેવો પડશે એમ ને? થવા દઈશું અને 5 મિનિટ મૂકી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. બરાબર. તો ભાઈ રેડી થઈ ગયો પુલાવ? બસ આપણો પુલાવ રેડી. હવે આપણે આપણા પુલાવ, વાહ, દેખાવામાં તો જબર દેખાય ગટુભાઈ. આપણા પુલાવને હવે સજાઈ દઈએ. બરાબર બરાબર. સારું, પહેલી વાર જિંદગીમાં જોયું હો કે કઢાઈમાં તમે પુલાવ બનાવ્યો ને જોરદાર. દેખાવામાં તો જોરદાર છે. હવે ટેસ્ટ કરીને પછી બતાવશું કે કેવો બન્યો છે. બન્યો સારો જ હશે, કારણ કે દેખાવામાં આટલો ટેસ્ટફુલ એની સુગંધ આવે છે. તો મિત્રો, આ ગટુભાઈએ પુલાવ બનાવીને રેડી કરી દીધો છે. બરાબર ગટુભાઈ, પુલાવ બન્યો કેવું લાગે તમને? પુલાવ બની ગયો જોરદાર. સુગંધ બી જોરદાર આવે. હવે ખાલી ટેસ્ટ કરો એટલી વાર. હવે પેલા ટેસ્ટ કરીએ. જોરદાર ગટુભાઈ, પુલાવની બેસ્ટ સ્વાદ છે. એકદમ મસ્ત બનાવ્યો. ગમ્યો ને? ગમ્યો. બસ તમારો ખૂબ ખૂબ આભાર યાર. ચલો હવે આપણે ખાઈ લઈએ
અને મિત્રો અમે હવે જમી અને પછી આ વિડીયોને એન્ડ આપીએ છીએ. તો અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમે તમને અવનવા વિડીયો આપતા જ રહીશું. તમે જે સપોર્ટ કર્યો હોય એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય બાબારી.